હા, હવે આપણે બીજા શ્રુત સ્કંદનું 15મું અધ્યયન ભાવના. તો આપણે 12 પ્રકારની વૈરાગ્ય ભાવના, એમાં લોક ભાવના પછી આવે બોધિ દુર્લભ ભાવના. બોધિ દુર્લભ ભાવનાનો અર્થ છે કે 4 ગતિ 24 દંડકની અંદર પરિભ્રમણ કરતા કરતા જીવને બોધિની પ્રાપ્તિ કરવી. બોધિ એટલે સાચી સમજણ, આભ્યંતર સમજણ, એને બોધિ કહેવાય. એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી દુર્લભ છે. એકવાર હાથમાં આપણને સારા અવસર, સારી જગ્યા આપણને મળી ગઈ, પણ જો આપણને એનો સદુપયોગ કરતા ન આવડ્યો, આપણને એને સાચવતા ન આવડ્યું, તો એક વખત એ બોધિ એટલે સમજણનો અવસર આપણા ઘરે આવ્યો અને આપણે ન સમજ્યા અને આપણે મોહાવેશ થઈને, પ્રમાદવશ થઈને, અજ્ઞાનવશ થઈને, આસક્તિવશ થઈને આપણે ઈ અવસરને ખોઈ નાખ્યો, તો ફરી પાછો આપણને બોધિની પ્રાપ્તિ થવી અત્યંત 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 દુર્લભ છે. સમજાણું? હા, બધાને સમજાણું? તો બોધિ દુર્લભ ભાવનાનો અર્થ છે કે સમજણ મળવી અને સમજણને કેળવવી એ ખૂબ દુર્લભ છે. દુર્લભ કોને કહેવાય ખબર છે? દુર્લભ કોને કહેવાય? જે બહુ મુશ્કેલીથી મળે. બહુ મુશ્કેલીથી મળે એને દુર્લભ ન કહેવાય. તો મળે જ નહીં. મળે જ નહીં એવું પણ નહીં. મળે નહીં. દુર્લભ એટલે તમારી સામે છે, તમે સમજો છો, તમે જાણો છો, અને છતાં તમે ન કરી શકો, એ દુર્લભ છે. હવે તમારી સામે દરરોજ માટે સમજણને કેળવવા માટે કેટલા પ્રસંગો બનતા હોય, તો શું આપણને ખબર નથી કે આપણે આમ કરાય ને આમ ન કરાય? બધાને સમજણ છે. ક્રોધ ન કરાય એવી ખબર કોને નથી? બધાને ખબર. જાગૃતિ છતાં આપણે ક્રોધ છોડી શકીએ છીએ? પણ જાગૃતિ રહેતી નથી ને સ્વામી ટાઈમે. ઈ દુર્લભ છે. સમજાણું? સમજાય છે, જાણીએ છીએ, અવસર છે, સામે બધી વસ્તુઓ છે, અને છતાં આપણે આચરણ નથી કરી શકતા. આને દુર્લભ કહેવાય. તો અમને એકવાર ગુરુદેવ એવી વાત કરતા કે તમે પગથી અપંગ છો અને ફંક્શનમાં ગયા, ત્યાં બધા જ છે, અને ત્યાં જ કોક એવી દુર્ઘટના કે આગ લાગી કે ત્યાં કોઈ સાપ વગેરે કોઈ એવા ઝેરી જંતુ કે કોઈ હિંસક પશુ આવી ગયા, તો બધાય હોલ છોડી, મેદાન છોડી અને વયા જાય. હવે તમે જાણો છો કે હવે અહીંયા મારું નુકસાન છે, બધે જાણો, તમે જવા પણ ઈચ્છો છો, પણ તમે જઈ શકતા નથી, પગની તકલીફ છે, તમને કોઈ લઈ જનારું નથી. અને તમે ઈ દુર્ઘટનાના તમે દુર્ઘટનાની અંદર તમે એના ભાગી બની જાઓ અને તમે એમાં તમને તમારો બચાવ ન કરી શકો, જાણવા છતાં, જોવા છતાં, ઉપાય પણ જાણવા છતાં પણ તમે કરી શકતા નથી. આ મોટામાં મોટી દુર્લભતા છે. સમ્યક દર્શન
સમ્યક દર્શન નથી ખબર કોઈને? છે ખબર છે. સાંભળ્યા પછી મહાપુરુષોના વચનમાં શ્રદ્ધા કરવી ખબર નથી? ખબર છે, સમજીએ છીએ, જાણીએ છીએ. પણ તેમ છતાં આપણે પ્રમાદવશ, અજ્ઞાનવશ, અજાગૃતિવશ આપણે એ ચીજનો, એ અવસરનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો આને શું કહેવાય? આને દુર્લભ કહેવાય. દુર્લભ એટલે મળવું દુર્લભ નથી, મળે પણ મળ્યા છતાંય કરી કાંઈ ન શકો. આ દુર્લભતા છે. મનુષ્યનું શરીર મળ્યું છે, પણ મનુષ્યને શરીરને યોગ્ય માનવતા રાખી શકતા નથી આપણે. એટલું મોટું મન, એટલું ઉદાર મન, એટલું વિશાળ મન આપણે કેળવી શકતા નથી. ઈ દુર્લભતા છે. સમજાણું બધાને? સ્વામી કેળવતા નથી ને, કેળવી તો શકીએ પણ કેળવતા નથી. હા, કેળવતા નથી એનો અર્થ જ એ છે કે આપણે કેળવી શકતા નથી ને આપણે જાગૃતિ રાખી શકતા નથી. આપણે તરત જ આધીન થઈ જઈએ. હા, તો શું આપણને બધાને ખબર નથી? ખબર પડે છે પણ આપણે કરી શકતા નથી. આ મોટામાં મોટી દુર્લભતા. ભવના સંસ્કાર જ એવા પડ્યા છે ને સ્વામી. હા, પણ એ પણ જયારે તોડવા ધારશો ત્યારે તોડશો ત્યારે તૂટશે ને, કઈ બોલી દેવાથી થોડુંક. બરાબર. તોડી શકવું અઘરું છે, સમજવું અઘરું છે. ઈ દુર્લભ છે. જી. કર્મથી મળતી વસ્તુઓ તો બહુ સુલભ છે. નાના વર્ણીય કર્મનો સંયોક્ષમ કરવો સહેલો છે, યાદ રાખવું સહેલું છે. હા, પણ કોઈએ કીધેલી વાત, કોઈએ સંભળાવેલી વાત એ ભૂલી જવી કેટલી અઘરી છે. સમજે છે? સાધના ઈ છે. કર્મના ઉદયથી મળતી વસ્તુઓ જીવ અનંતી વાર મેળવી લે, પણ એ કર્મના ઉદયમાં મળેલી વસ્તુમાં એનો સદુપયોગ કરી શકીએ. હા, કે એને એની રીતે આપણે વાપરી શકીએ એવી જાગૃતિ, એવી સમજણ એ મળવું દુર્લભ છે. તો એને કહેવાય બોધિ દુર્લભ ભાવના. ક્રોધ ન કરવો ખબર છે, પણ ક્રોધ થઈ જાય છે એ સમજણ આપણે રાખી શકતા નથી. આ દુર્લભતા છે. અહંકાર કરવો ન જોઈએ છતાં અહંકાર થઈ જાય છે. આ દુર્લભતા છે. કોઈની નિંદા ન કરવી, કોઈનો વાંક ન જોવો, કોઈનું ખરાબ ન જોવું, સૌનું સારું સારું જ જોવું. હા, આ ખબર છે પણ છતાં આપણે જોઈ શકતા નથી અને કોઈકનું આપણે નબળું તરત જ જોઈ લઈએ છીએ. તો આ દુર્લભતા છે. દુર્લભતા એટલે ન મળવું એ દુર્લભતા નથી, પણ મળ્યા પછી એને વાપરી શકતા નથી, સાચવી શકતા નથી. એ દુર્લભતા છે. જી સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. હા, દુર્લભ એટલે મળવું અશક્ય છે એવું નહીં વિચારતા કોઈ દિવસ. ઘણી મળવું તો સ્વામી ઘણી મહેનતે મળે એમ પણ ના આવી શકે. હે, ઘણી મહેનતે મળે એમ પણ ના આવી શકે. દુર્લભ નો અર્થ મેળવ પણ મેળવ્યા પછી ક્યાં વાપરવું, કેવી રીતે વાપરવું, વિવેક મળી તો જાય. કેટલાને મળ્યું? નથી મળ્યું? હવે જૈન ધર્મ નો સમાગમ કેટલાને મળ્યો છે? બધાને. બધાને. અત્યારે આપણી ઓનલાઈન ચાલે છે એ કેટલાને ખબર છે?
કેટલા લાભ લઈ શકે છે કયો મને? હા લિસ્ટ 300 લિસ્ટ જી સ્વામી. લિસ્ટ ની અંદર કેટલા જણા છે? 300 આપણા લિસ્ટમાં 300 જણા છે, પણ આપણે વાંચણી ચાલતી હોય ત્યારે કેટલા જણા હોય? 30 30 ની આસપાસ. સમજાય છે? હા, દુર્લભતાનો અર્થ સમજાણો? જી મળ્યા સ્વામી. પછી ન કરી શકીએ. એટલે આ બધી ચીજો અંદરથી જગાડે આપણને, ઈ જાગૃતિ દુર્લભ છે. આપણને અંદરથી બચાવે ઈ દુર્લભ છે. અંદરથી આપને ડિટેચ કરે ઈ દુર્લભ છે. અંદરથી આપણને અનાસક્તિ જગાડે ઈ દુર્લભ છે. અંદરથી આપણને સાચી સમજણ જગાડે ઈ દુર્લભ છે. એ શ્રદ્ધા ઉપર આપણને ખાતરી કરાવે ઈ દુર્લભ છે. અને એ અનુસાર આપણું આચરણ થવું એ દુર્લભ છે. જી સ્વામી. મનુષ્યનો જન્મ દુર્લભ, મનુષ્યનો જન્મ મળે છે, તો જન્મ દુર્લભ નથી, દુર્લભ છે એ અનુસાર જીવન બનવું એ દુર્લભ છે. જી સ્વામી. તો હવે વૈરાગ્ય ભાવનાની અંદર 12 ભાવના, અને 12 ભાવનામાં 11મી ભાવના છે બોધિ દુર્લભ. બોધિની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે, અવસર દુર્લભ નથી. પણ અવસરને સમજવો, અવસરને ઓળખવો અને અવસરને સાધી લેવો એ દુર્લભ છે. અને એટલે જ ગંગા સતીએ એમ કીધું કે સમય મારો સાધજે માલા, કરું હું તો કાલાવાલા. મારો સમય સધાવવો જોઈએ. જી સ્વામી. મેં તમને કીધું હતું કે એક સમુદ્ર છે, એના એક છેડેથી સોય નાખો અને એક છેડેથી દોરો નાખો, તો સોયના કાણામાં ઈ દોરો પોરવાઈ જવો. હા, ઈ અઘરો છે. એમ કર્મથી આપણને શરીર મળ્યું, સંયોગો મળ્યા, જૈન ધર્મ મળ્યું, સંતોનો સમાગમ મળ્યો, બધું જ મળ્યું, પણ એમાં આપણી આત્માની સોય પરોવાઈ જવી એ દુર્લભ છે. બરાબર છે? હંમેશા સ્વામી. સ્વામી, હંમેશા આત્મભાવનામાં રહેવું એટલે કેવી રીતે રહેવાનું? હા, આત્મભાવનામાં રહેવું એ કેવી રીતે રહેવાનું? આત્મભાવનામાં રહેવાનું એટલે કોઈ પણ ઘટનાની અંદર રાગ દ્વેષ નહીં થવા દેવાના. જેનાથી કર્મનો બંધ થાય છે, મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય, યોગ, આ નહીં થવા દેવાનું, તેને જાગૃતિ કહેવાય. ફરી ફરીને જાગૃતિ શબ્દ આવી જાય છે સ્વામી. જી સ્વામી. જાગૃતિ કહેવાય તો કાંઈ નથી થયું. જાગૃતિ એટલે શ્રદ્ધા જાગૃતિ. તમારી એક પણ ક્રિયા બેહોશીમાં ન થાય. શું થયું છે, કેમ થયું છે, એની તમને 100% જાણકારી હોય. જાણકારી હોય. આપણને જયમાં છે ખબર છે, પણ જમતી વખતે કોળીએ આપણા મનમાં કયો વિચાર ચાલતો તો કોને ખબર છે? કયો? સાચી વાત. ત્યારે તો આહાર સંજ્ઞાના વિચાર ખૂબ ચાલે સ્વામી. હા, પેલો જ કોળિયો લીધો ઈ સમય આપણા મનમાં કયો વિચાર ચાલતો તો યાદ છે કોઈને? આજે બપોરે જઈમાં એમાં ભાવે છે, સારું થયું છે કે નથી સારું, સૌથી પહેલા એ જ વિચાર આવે સ્વામી. હે ને? એટલે આપણે કરીએ છીએ, બધું થાય છે, બધું હોય છે, બધું બને છે, બધું, પણ જે રીતે બનવું જોઈએ એ રીતે બનતું નથી. બસ એ જ વાત છે. અને એટલે જ સોયમાં દોરો પરોવાતો નથી. જે દિવસે સોયમાં દોરો પરોવાઈ ગયો તે દિવસે
તેથી પછી એ સુલભ થઈ જાય. બરાબર છે. અત્યારે સાધનો કેટલા સુલભ છે. જ્યારે વાંચવું છે ત્યારે ઓનલાઈન, જ્યારે સાંભળવું છે ત્યારે ઓનલાઈનમાં છે, મળી જાય છે આપણને. ગૂગલમાં સર્ચ કરો તો મળી જાય છે. એટલા શાસ્ત્રો છે, એટલા શાસ્ત્રોના લખાણ છે, એટલું શાસ્ત્રો ઉપર વિવેચન કરનારા લોકો છે. આજે તમે એક આચારાંગ સૂત્ર લખો તો આચારાંગ સૂત્રની વાંચના કરનારા કેટલાય તમારી સામે આવીને ઉભા રહી જશે. જી સર. તો ઉપલબ્ધિ દુર્લભ નથી, ઉપલબ્ધિને લબ્ધિ બનાવવી દુર્લભ છે. તો 11મી બોધિ દુર્લભ ભાવના અને 12મી ભાવના છે ધર્મ ભાવના, ધર્મ સ્વરૂપ ભાવના. જેનામાં બોધિ દુર્લભતા આવે, હા, જેનામાં લોક સ્વરૂપની સમજણ હોય એનામાં જ બોધિ દુર્લભતા આવે. સમજે કે કેટલાય ઉત્પન્ન થવાના ઠેકાણા છે. હર જગ્યાએ આપણને બોધિ પ્રાપ્ત થતી નથી. બોધિ પ્રાપ્ત થાય એવા ઠેકાણાઓ પણ જવલ્લે છે. હા, આપણે મનુષ્યના ક્ષેત્ર જોયા તો મનુષ્યના ક્ષેત્રમાં ખાલી ભરત ક્ષેત્ર, ઐરવત ક્ષેત્ર ને આ 3 ક્ષેત્ર જ એવા છે કે જ્યાં તમે સમજણને વિવેકમાં ઢાળી શકો. અને એ પણ 3 કર્મ ભૂમિમાં 6 ખંડો છે. મહાવીર ક્ષેત્રની એક વિજયના 6 ખંડો છે. એમાંથી તમે પેલા ખંડમાં, અને પેલા ખંડમાં પણ 5320 દેશ છે. એમાંથી માત્ર 25 દેશ, અને એ 25 દેશમાં પણ સંતોનો અવસર, જીનવાણી સાંભળવાનો અવસર, આ બધું એમ તમે એક એક આગળ જાઓ તો આ બધું જ મળી ગયું. અને છતાં કંટાળો આવ્યો કે હવે બોરિંગ થાય છે, નથી સાંભળવું ગમતું. અને પછી એમ થાય કે હવે દરરોજનું કરતા કરતા એક દિવસ ગાપચી મારી, 2 દિવસ ગાપચી મારીને એમ કરતા કરતા આપણી આ વાંચણીનો અવસર જ આપણે છોડી દીધો. તો આવું બને કે ન બને? બને સાહેબ. બને. હા, બરાબર છે. એ તો તમે બધા ભાગ્યશાળી છો કે 4 વાગ્યાનો સમય થાય ને તમે 4 ને 5, 4 માં 5 તમે હાજર હો છો. બરાબર. અને હાજર રહીને અત્યારે વાંચણીમાં છે બધા, તો એમાં ઉપયોગ સહિત વિવેક સાથે આ તમને અવસર મળ્યો છે. તો એ હવે અવસરને એકદમ સરસ રીતે સાંભળીને યાદ રાખનારા કેટલા? અને તો જેમ જેમ તમે આગળ સ્ટેપ જતા જાઓ છો તેમ તેમ એ વસ્તુ થવી તમારે માટે આકરી બની જાય. આ દુર્લભતાઓ છે. એટલે લોક સ્વરૂપ જાણ્યું છે જેને, એનામાં દુર્લભતાના સંસ્કારો આવે કે આ દુર્લભ બહુ મુસીબતે મળ્યું છે. આને હવે તમે વાપરી જ લ્યો, આને તમે એકદમ સરસ રીતે શીખી જાઓ. એ જેને લોક સ્વરૂપ સમજ્યું હોય એને બોધિ દુર્લભ જાય. અને જેને બોધિ દુર્લભ સમજાણું છે એ જ ધર્મના સ્વરૂપ સુધી પહોંચી શકે. 12 ભાવનાનો આ ક્રમ છે. એક ભાવના સમજાણી તો બીજી ભાવના, બીજી સમજાણી તો ત્રીજી ભાવના. હા, તો 12મી ભાવના છે ધર્મ સ્વરૂપ ભાવના. ધર્મની ક્રિયા અત્યારે રાફડાની જેમ ફાઈટી છે. ધ્યાનના તો ક્લાસો ને સેન્ટરોના સેન્ટરો ખોલ્યા છે. પણ એ ધ્યાનની અંદર પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક આર્ત્ર રૌદ્રમાંથી નીકળીને ધર્મ ધ્યાનમાં પ્રવેશનારા જીવો કેટલા? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છોડનારા કેટલા? છૂટનારા કેટલા? તો
ધર્મનું સ્વરૂપ સમજાવવું, ધર્મના સ્વરૂપને સમજવાની, ધર્મના મૂળભૂત રૂપને સમજવાની, ધર્મ એટલે શું એ અનુસાર જીવન જીવવાની કળા આવે. ના ધર્મ, અને એવું નથી કે ધર્મનું સ્વરૂપ છે એટલે વ્યવહાર જગતમાં ધર્મનું સ્વરૂપ એટલે કર્તવ્ય, ફરજ, અને નિશ્ચય નહીંથી ધર્મનું સ્વરૂપ એટલે વસ્તુના સ્વભાવ સુધી પહોંચવું, વસ્તુના સ્વભાવનો સ્પર્શ કરવો, એ નિશ્ચયથી ધર્મ સ્વરૂપ ભાવના છે. અને વ્યવહારમાં કર્તવ્ય તો હરેક જગ્યાના કર્તવ્ય અલગ અલગ છે. મા તરીકેનું કર્તવ્ય અલગ હોય, દીકરી બેન તરીકેનું કર્તવ્ય અલગ હોય, ઘરમાં વડીલ છો તો કર્તવ્ય અલગ હોય, ઘરમાં નાના છો તો કર્તવ્ય અલગ હોય. બરાબર છે. તમે સમાજની વચ્ચે ઉભા છો તો કર્તવ્ય અલગ છે, તમે સંઘ વચ્ચે ઉભા છો તો કર્તવ્ય અલગ છે, તમે સંતની સામે ઉભા છો તો કર્તવ્ય અલગ છે, તમે દેશની સામે ઉભા છો તો કર્તવ્ય અલગ છે, તમે રાષ્ટ્રની સામે ઉભા છો તો કર્તવ્ય અલગ છે, તમે આખા વિશ્વની સામે ઉભા છો તો કર્તવ્ય અલગ છે. એકનું એક કર્તવ્ય બધે કામ નથી આવતું. તો હર ક્ષેત્રના પોતપોતાના કર્તવ્યો છે, આચાર સંહિતા છે, હર ક્ષેત્રના પોતપોતાના વિવિધ આયામો છે, એને સ્પર્શવા ત્યાં સુધી પહોંચવું આ ધર્મ સ્વરૂપ ભાવના છે. થઈ ગઈ બારે બાર ભાવના? બધાને સમજાઈ ગઈ? હા, વ્યવહારમાં પણ આપણી સામે ઘટના પ્રસંગો હોય અને એ ઘટના પ્રસંગોની અંદર ઘટનાના સ્વરૂપને સમજી લ્યો તો કઈ જ ગડબડ છે. અને એટલે જ આપણે આત્મસિદ્ધિમાં શીખ્યા કે જે સ્વરૂપ સમજ્યા વિના તમને ખરેખર ધર્મનું સ્વરૂપ સમજાઈ જ ગયું હોય તો દુઃખ આવવાનો કે દુઃખ થવાનો કે ફરિયાદ કરવાનો કોઈ અવસર જ નથી રહેતો. સીધું સાધું છે કે દુઃખ મને લાગ્યું તો મારી સમજણમાં ક્યાંક જોડ છે, મારી સમજણમાં ક્યાંક કિંતુ પરંતુ છે. હંમેશા ઉપેક્ષા ભાવમાં જ રહેવાનું સ્વામી. ઉપેક્ષા ભાવમાં નહીં, ઉદાસીન ભાવમાં રહેવાનું. ઉપેક્ષા દુર્ગુણ છે, કેમ કે અપેક્ષા છે ત્યાં ઉપેક્ષા છે, અને સાક્ષી ને સાપેક્ષતા છે ત્યાં આગળ ઉદાસીનતા છે. તો ઉદાસીન ભાવમાં રહેવાનું. ઉદાસીન ભાવ એટલે શું કહેવાય? હા, ઉદાસીન ભાવ ઉદાસીન ભાવ એટલે ઉદય આસીન અવસ્થા. ઉદય છે પણ એ ઉદયની અસર તમને ન હોય. સમજ્યા? એને કહેવાય કર્મનો ઉદય છે, પણ કર્મનો ઉદય છે એની તમને વેદન પણ છે. કર્મ તમને સુખરૂપ આવ્યું, દુઃખરૂપ આવ્યું, પણ તમે સુખી કે દુઃખી ન હોવા, તમને સુખ દુઃખ ન લાગવું, આપણને સુખ લાગે એટલે સુખી, દુઃખ લાગે એટલે દુઃખી. તો સુખી દુઃખી નહીં થવાનું છે, ઈ છે એનો સ્વીકાર કરી અને સમાધિમાં રહેવું. સ્વામી, હાજી સ્વામી, એક પ્રશ્ન છે. બોલો. તમે વસ્તુનું સ્વરૂપ જેમ કીધું સમજવાનું, તેમ સંબંધોનું સ્વરૂપ પણ સમજવાનું ને?
વસ્તુની અંદર જ બધું આવી ગયું. સંબંધ ને બધું જ આવી ગયું. વસ્તુ એટલે પદાર્થ નહીં, અચ્છા, વસ્તુ એટલે પદાર્થ નહીં, તો વસ્તુ ઘટનાની એટલે તમારી સામે પદાર્થ પણ આવે, હમ, તમારી સામે વ્યક્તિ પણ આવે, હમ, તમારી સામે ઘટના પણ આવે, તમારી સામે પ્રસંગો પણ આવે, તમારી સામે રિલેશનશીપ સંબંધો પણ આવે. જી સ્વામી. તમારી સામે જે પણ સિચ્યુએશન છે એ સિચ્યુએશન ને સમજવી, એમાં રાગદ્વેષ ન થવા દેવો અને એ સિચ્યુએશન માંથી બહાર નીકળી જવું. હમ, હા, આ હકીકત હોવી જોઈએ. આભાર સ્વામી. હા, હમ, ખાલી વસ્તુ જ નથી, બધું જ દરરોજ આપણને આવે એ ઘટના કહેવાય, જે સતત ચાલુ છે ઘટના. હમ, આમ બન્યું, આમ બન્યું, આમ બન્યું, આમ બન્યું, આ ઘટના જ છે. 14 રાજલોકની અંદર સમયે સમયે હજારો ઘટનાઓ ઘટે છે. હમ, તો એ ઘટના કહેવાય. ક્યારેક ક્યારેક આવે તો એ પ્રસંગ કહેવાય. જી સ્વામી. અને એને સમજતા ઓળખતા આવડે અને આપણે ઈ સમયને સારી રીતે જીવી લઈએ, ઈ અવસર છે. જી સ્વામી. તો ઘટના, પ્રસંગ, અવસર હમ, આભાર સ્વામી. આ બધાને સમજવાના. બરાબર છે? બધાને સમજાણું? જી સ્વામી. અને જેને આ સમજણ આવી જાય એના ઘરમાં પછી કોઈ પણ બાબત માટે મન દુઃખ, કોઈ પણ બાબત માટે હુંસાતુસી, કોઈ પણ બાબત માટે મન બગાડવાના કોઈ અવસરો ઉભા થાય ખરા? સ્વામી આપણે સમજ્યા એટલે આપણે કરીએ, પણ ઘરના ના, બીજા ન થાય. હા, પણ તમે સમજ્યા છો તો તમે તો તરતા શીખો. તરતા એટલે બાજુમાં ઉભતા શીખો. સ્વામી, તમે હજી એક સમજ્યા પ્રશ્ન. છો ને તો તમે તો સરકી જાઓ. જી સ્વામી. સ્વામી, હજી એક પ્રશ્ન છે, છતાં પણ હજી નથી પેલું સમજાતું. શું નથી સમજાતું કયો? એટલે આપણે આપણી જે સંબંધોમાં આપણું જે યોગદાન આપવાનું હોય, એક માતા, એક બેન, એક બધા જ સંબંધ, જેમાં માસી આવી ગયા, બધા જ એમાં આપણે આપણું 100% આપતા હોઈએ બધા જ સંબંધોમાં, છતાં પણ સામેવાળાની અપેક્ષા આપણે ત્યાંથી વધારે હોય, આપણી હંમેશા 100% પેલી વાત તો એ છે, 100% આપતા હો તો સામે વાળાની અપેક્ષા રહે જ નહીં, સંતોષાઈ જાય. આપણે ક્યાંક પણ અધૂરા પડીએ છીએ, યા તો આપણે ભૂતકાળમાં ક્યાંક પણ અધૂરા પડ્યા છીએ. હવે જે સમય ગયો એ તો ચક્રવર્તી વ્યાસ સાથે ગયો, તો જે સમયમાં તમે સાચવવાના હતા એ સમયમાં તમે સાચવા નહીં એને, અને એ સમય તમારો વયો ગયો, પછી જિંદગી આખી સાચવો તો ઈ સંબંધોમાં ના આવે મીઠાશ. પાછું નથી આવતું. સાચવવાનું હતું ત્યારે સાચવું નહીં. અચ્છા, એટલે સ્વામી આપણે જે પણ એક્સેપ્ટ કરી જ લેવાનું 100% આપ્યા પછી પણ. યસ યસ યસ, એકદમ 100% ની વાત છે. 100% ક્યારે કહેવાય કે આપણા તરફથી કોઈ પણ અપેક્ષા, કોઈ પણ વાત વગર આપણે બધાને સાચવવાના છે, બધાની ભાવનાને પૂરી કરવાની કોશિશ કરવાની છે, બધાની અપેક્ષાને સંતોષવાની છે, અને આપણે એના તરફથી કઈ જ નથી રાખવાનું. 100% કોને કહેવાય? આને 100% કહેવાય. તમે કરો છો આવું 100%? જી સ્વામી, પ્રયત્ન તો ચાલુ જ હોય છે. તો તમને આ પ્રશ્ન નહીં થવો જોઈએ. નહીં, પણ સ્વામી એમાં સામેવાળાની ઘણીવાર ખોટી માંગ હોય કે સામે આપણને વાળા તરફ નજર જ નહીં જવી જોઈએ. સામે વાળા, ભગવાન મહાવીરે કોઈ દિવસ સામે વાળાની વાત કરી? નહીં, એમ નહીં. આપણે હવે બેન નો સંબંધ છે કે ભાઈ નો, તો એમાં બેન કઈ ખોટા રસ્તે જતી હોય ને આપણને પણ ખોટા રસ્તે લઈ જતી હોય, તો આપણે પછી ત્યાં રોક લગાવીએ જ ને, કે આપણને દેખાય છે કે આ ખોટું થઈ રહ્યું છે તો આપણે ન જઈએ. તો આપણે બચી જવાનું ને, આપણે બચી જવાનું ને.
તો આપણે બચીએ છીએ પણ સામેવાળાને આપણાથી પ્રોબ્લેમ થાય છે ત્યારે કે ના તું પણ મારા રસ્તે ચાલે એમ. જો આવું તો થવાનું જ છે. હમ હા, આવું તો થવાનું જ છે. ને આવા રસ્તે થવાથી કદાચ તમે બધાથી એકલા પણ પડી જશો. જી સ્વામી. તો તમને ફરિયાદ ન આવી જોઈએ કે બધાએ મને એકલી કરી મૂકી. હું તો તમને સાચું જ કહેતી હતી, પણ તમે કોઈ મારું સમજ્યા ને તમે બધા ભેગા થઈને મને એકલી કરી નાખી. એવું તો બધું થશે. તો અચ્છા તમને એ સ્વામી. દુઃખ ન લાગવું જોઈએ. તમને એની ફરિયાદ ન થવી જોઈએ. તમે અગર જી સાચા સ્વામી. રસ્તે છો અને તમને વિશ્વાસ છે, તો એનાથી મળતા જે પણ પરિણામો છે એ પરિણામોને સ્વીકારવાની અને ઝેલવાની તૈયારી હોવી જોઈએ. જી સ્વામી. પણ ત્યાં પાછી આભાર આપણને સ્વામી. અપેક્ષા થાય કે આપણે તો સારા માટે કહેતા હતા અને એ લોકોએ તો આપણી હારે સંબંધો જ પૂરા કરી નાખ્યા. સ્વામી, આમાં સામેવાળા સંબંધ પૂરા કરે છતાં પણ આપણે સંબંધો ચાલુ જ રાખીએ. આપણે જે આપણી ફરજ હોય ટોટલી 100% છતાં પણ નિભાવતા જ રહીએ. એ બધું ઇગ્નોર કરીને સામેવાળું ભલે આપણને જે પણ ઉપેક્ષા કરે, આપણો તિરસ્કાર કરે, છતાં પણ આપણે નિભાવતા જ રહીએ. તો ઈ જ કરવાનું ને આપણે. હા, જી સ્વામી. 100% એને જ કહેવાય. હા એટલે તમે હર વાતે 100% કરો, પણ 100% એટલે અંદર આટલી પણ તમારી જીજી વિશા ન હોય. અંદરથી જી સ્વામી. આટલી પણ તમને સામાના માણસ પ્રત્યેથી અપેક્ષા ન હોય કે ભલે જી માને ન સ્વામી. માને પણ તમારો એ તમને ઇગ્નોર ન કરે. ઇગ્નોર પણ કરે. હમ. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા. હા, એ તમારી ઉપેક્ષા કરે છતાં પણ તમારા દિલની અંદર એના પ્રત્યે એટલો જ ભારોભાર પ્રેમ ભાવ, વાત્સલ્ય ભાવ, મૈત્રી ભાવ એટલો ને એટલો જ એના પ્રત્યે તમારા દિલમાં વહે. તો સમજ. પણ સ્વામી, એમાં શું થાય છે કે આપણને બીજા લોકો રોકતા હોય કે આ આવું કરે છે તો તું શા માટે હજી તારું સમર્પણ કર્યા જ કરે છે, કે તું રૂકી જા. એવી રીતના આપણને ઘણીવાર સમજાવતા હોય, પણ આપણો અંદરનો આત્મા એમ કહેતો હોય કે ના, મારે મારું 100% આપવું જ છે. હા, તો આપો ને. આપો ને, તો આપે જ. આપ્યું છે ને ગણાવો નહીં. નહીં, આપણે ગણાવતા ના હોઈએ. સામેવાળી વ્યક્તિ આપણને રોકતી હોય તો આપણે એનું નહીં સાંભળવાનું ને. તો એની સાથેના પણ સંબંધોમાં ખટાશ આવતી હોય છે. જો આપણા નજીક જવાથી કોઈને ખટાશ આવે છે, તો આપણે દૂર રહીને એના પ્રત્યે પ્રેમ ભાવ રાખવાનો, વાત્સલ્ય ભાવ રાખવાનો, દૂર રહીને એને મદદરૂપ બનવાનું. એનું નુકસાન ન થાય એની માટે સતત જાગૃત રહેવાનું. જે એનું નુકસાન કરનારા છે એનાથી લોકોને પ્રોટેક્ટ કરવાના, દૂર રહીને કરવાનું. પણ આપણને તો લાઈમ લાઈટમાં આવીને જ કરવાના ભાવ હોય. કોઈને જતાવીને કરવું હોય આપણે. આભાર સ્વામી. હાજી. ચાલો, 12 ભાવના આપણી પૂરી થઈ. હવે આપણે આચારાંક સૂત્રનું 15મું અધ્યયન, અને આ 15મા અધ્યયનની અંદર 12 ભાવના વગેરેનું એને પ્રસ્તાવનાની અંદર સ્વામી, એક મિનિટ. વિવેચન કર્યું છે. સ્વામી, હાજી. આપણે 12 ભાવનામાં આપણે ઉધ્વલોક લેવાઈ ગયું લાસ્ટ ટાઈમ. હું નહોતી, સોરી. ઉધ્વલોક લીધું નથી લીધું મેં ઉર્ધ્વલોક. અચ્છા. મેં ખાલી ત્રીછા લોક સુધી જ લીધું, ને ત્રીછા લોકમાં પણ ખાસ કરીને જંબુદીપ, જે આપણા સાધના માટે ઘણો ઉપયોગી છે એટલા માટે લીધું. પછી એનાથી ડિટેલ નથી લીધું. ઓકે. કેમ કે ઘણા બધા દિવસથી લોક સ્વરૂપ અને પછી એમ થતું હતું કે બહુ અતિ થઈ જાય છે લોકોને પછી હવે ક્ષેત્ર છે, ક્ષેત્રની બધી વાતો છે, આ બધી થોડીક રસ વાળી વાતો ન લાગે ને. તો બધાને એમ થઈ જાય કે હવે
તમે કંટાળો નતો આવતો અમને કઈ? બરોબર હતું. ઘણા ને એવું થાય કે હવે આ સાંભળવાથી આપણને શું મળશે, જવા દ્યો ને. હા હા. સ્વામી પેલા એવું થતું પણ હવે તમે એટલે એવું લાગતું હતું 14 રાજલોક નું પૂરું થઈ જાય આખું આપણું એમ. હાજી થશે, આવશે 15 અચ્છા ઓકે આપણે હવે એક એક આગમ લેવાના જ છે તો આવશે. ઓકે કઈ વાંધો નહીં સર. બરાબર છે. અત્યારે તો થોડુંક આમ વિષય ચેન્જ કરવાની જરૂર હતી અને આપણું આચારાંક સૂત્ર પણ હવે એકદમ કિનારે આવ્યું છે. ઓકે ઓકે. તમે સ્વામી એટલું સરસ સમજાવો છો, જરાય બોર નથી થતું ક્યારે પણ. ક્યારેય બોર છતાં પણ અમુક વિષય જેને રસ પડે એને રસ પડે, કેમ કે બધા સ્ટુડન્ટો એક જ વિષયના તો ન હોય ને. ના સ્વામી અમે બધા સાંભળીને રિપીટ સાંભળીને સમજવાની કોશિશ કરીએ. ચાલો. આ કોનું માઇક ચાલુ છે પ્લીઝ? જેનું પણ માઇક ચાલુ હોય તમારા માઇક મ્યુટ કરો. સાઈડ નો અવાજ આવે છે, માઇક મ્યુટ કરો પ્લીઝ. પ્રીતિબેન નું ચાલુ છે. પ્રીતિબેન માઇક મ્યુટ કરો. પ્રીતિબેન શાહ માઇક મ્યુટ કરો પ્લીઝ. યસ. તમારી આજુબાજુના અવાજ માટે તમે સતર્ક રહ્યો. તો આ 15મા અધ્યયનની અંદર ભગવાને ભગવાન મહાવીર સ્વામીના 54 કલ્યાણક થી લઈને કેવળ જ્ઞાન પ્રાપ્તિ પર્યંતના આખા જીવન ચરિત્રનું નિરૂપણ કર્યું છે. પૂર્વાર્ધમાં 15મા અધ્યયનના શરૂઆતમાં ભગવાન મહાવીર સ્વામીના 54 જન્મ, દીક્ષા અને કેવળ આ 4 કલ્યાણક સુધીનું વર્ણન છે. અને ઉત્તરાર્ધમાં ચારિત્ર ભાવનાને પુષ્ટ કરવા માટે ભગવાને સંયમ લીધો તો 5 મહાવ્રતની 25 ભાવનાઓનું વર્ણન છે. સમજાણું? 25 મહાભારત 25 ભાવના 5 મહાવ્રતની. તો ભગવાન મહાવીર સ્વામીના 4 કલ્યાણક સાથે ધર્મ દેશનાનું પ્રતિપાદન કરાયું છે. તમારી પાસે આ બુક છે, પેજ નંબર 88. આગમ ગોરસ પેજ નંબર 88 88. એમાં 15મું અધ્યયન ભાવના. સ્વામી આચારાંગ ની બુક હોય તો ન ચાલે? આચારાંગ સૂત્ર એમાં નથી? આચારાંક સૂત્રની બુક ચાલે, બીજો ભાગ 15મું અધ્યયન, પણ આપણે આમાં શોર્ટમાં લીધું છે, એમાં ડિટેલ છે. અચ્છા. હા. તો ભગવાનના 4 કલ્યાણકમાં ચોથો આરો ભગવાનનો જન્મ ક્યારે થયો? તો કે ચોથો આરો 75 વર્ષ 8.5 મહિના શેષ હતો ત્યારે અષાઢ સુદ છઠની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 10મા પ્રાણત દેવલોકમાંથી પ્રભુનું ચ્યવન થયું. આ ચ્યવન કલ્યાણક. ચ્યવન કલ્યાણક એટલે 10મા દેવલોકમાંથી પ્રભુના આત્માએ આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય જન્મ ધારણ કરવા માટે પ્રયાણ કર્યું. એ પ્રયાણને ચ્યવન કલ્યાણક કહેવાય. સમજાણું? તો ભગવાન અવધિ જ્ઞાન સાથે લઈને, અને ઈ પણ ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન સાથે લઈને પ્રભુ આવી રહ્યા છે. અવધિ જ્ઞાન છે એમાં એ વાટે વેતા પસાર થઈ રહ્યા છે. આ એ જાણી શકે સક્ષમ છે, પણ તેમ છતાં જાણી શકતા નથી. શું કામ?
કે હું 10મા દેવલોક માંથી ચ્યવન કરીશ, 1 સેકન્ડ પહેલા હું 10મા દેવલોક માંથી ચ્યવન કરીશ એ જાણે. પછી મારું ચ્યવન થઈ ગયું, દેવાનંદા માતાની કુક્ષીમાં એમનો ગર્ભની અંદર આગમન થઈ ગયું એ પણ જાણે. પણ ઇન બિટવીન વાટે વેતા, ચ્યવન એટલે વાટે વેતા આવી રહ્યા છે 10મા દેવલોક માંથી. હા, વાટે વેતા એ ગતિ નામ કર્મના ઉદયથી આવી રહ્યા છે એ જાણી શકતા નથી. શું કામ? ચ્યવન કલ્યાણક વિશે જાણે છે પણ ચ્યવન કલ્યાણક ચાલુ છે એ જાણી શકતા નથી. ચ્યવન કરીશ એ જાણે, ચ્યવન થઈ ગયું જાણે, પણ ચ્યવન થઈ રહ્યું છે એ ન જાણે. શું કામ? ગતિ કરી રહ્યા છે એટલે હા, પણ ગતિ કરી રહ્યા છે અવધિ જ્ઞાનમાં દેખાય એ કેમ જાણી શકતા નથી? એટલે વર્તમાનની ક્ષણો ના દેખાય છે. શું કારણ? ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે ને. ત્યારે ન હાજી? હોય અવધિ જ્ઞાન, ત્યારે અવધિ જ્ઞાન ન હોય. અવધિ જ્ઞાન તો છે. વાટે વેતામાં પણ. હા હા, આ ઓકે. 10મા દેવલોક છે. અહીંયા એને ખબર છે કે હમણાં મારું આયુષ્ય પૂરું થઈને હું ચ્યવન કરીશ એ જાણે. પછી આ વાટે વેતા અને આ ત્રિશલા માતાના ગર્ભની અંદર દેવાનંદના હા, દેવાનંદા માતાની કુક્ષીમાં અહીંયા આવી ગયા ખબર પડે, અહીંયાથી જવાનો છો એ ખબર પડે, પણ આ વચ્ચેનું ન ખબર પડે એનું શું કારણ? અવધિ જ્ઞાન હોવા છતાં. સ્વામી ઉપયોગ ના મુકાયો હોય. ઉપયોગ પણ મૂક્યો હોય તોય ન જાણી શકે. શું કામ? ક્ષણવાર હોય એટલે એકદમ સાવ થોડીક વાર જ. યસ યસ, અપર્યાપ્ત. કોઈ પણ છદ્મસ્થને ઉપયોગ લગાડ્યા પછી જાણકારી અંત મુહૂર્તે થાય. કેટલા એ? અંતમુહૂર્ત. હા, એને ઉપયોગ મૂક્યા પછી ઈ ચીજને જાણતા એને અંત મુહૂર્ત લાગે. જ્યારે વાટે વેતાનો સમય તો બહુ નાનો છે, 1, 2 કે 3 સમય જ, અને 10મા દેવલોક થી આવી રહ્યા છે એટલે 2 સમયથી વધારે સમય તો લાગે નહીં. સ્વામી 2 સમય એટલે કેટલા? 48, 48. ના ના 48 નહીં, 1 સમય સેકન્ડ ના પણ અસંખ્યાતા ટુકડા થાય. 1 અસંખ્યાતા. સેકન્ડ ના પણ. અચ્છા. 48 મિનિટ તો ક્યાં વાત કરો, એ તો મોટામાં મોટું મુહૂર્ત છે, મોટામાં મોટું કાળ છે. જી સ્વામી. 10મા દેવલોક થી મનુષ્યમાં આવવું, 10મું દેવલોક એટલે અહીંયા. જુઓ આ 14 રાજલોક, જુઓ લોક સ્વરૂપ સમજાવોત ને તો ખબર પડે. હવે આપણું અધૂરું રહી ગયું. આ 10મું દેવલોક છે અને આ મનુષ્યનો જન્મ છે. હવે અહીંયા આવવા માટે વધુમાં વધુ 2 જ સમય લાગે, ત્રીજો સમય ન લાગે. સ્વામી ભગવાનનો આત્મા હતો એટલે કે કોઈ પણ જીવને? કોઈ પણ જીવને એકની એક ત્રસ નાડીમાં ને ત્રસ નાડીમાં જવું હોય તો વધુમાં વધુ 2 સમય લાગે, એને ત્રીજો સમય ન લાગે. ત્રસ નાડીમાંથી બહાર જવું હોય તો એને સમય લાગે, બાકી ત્રસ નાડીમાં યા તો 1 સમયમાં ઉત્પન્ન થઈ જાય ને યા તો 2 સમય, 2 થી વધારે સમય ન લાગે.
બોલો સમજાણું? જી તો સ્વામી. હવે બે સમયની વાત જાણે હું ચ્યવન કરવાનો છું અને ચ્યવન કરી રહ્યો છું એટલું જાણે ને ચ્યવન કરવાનો છું એ જાણ્યું, પછી આમ જ્યાં કરવાનો સમય આવે ને એનો ઉપયોગ લગાડવા જાય ત્યાં તે ઉત્પન્ન થઈ ગયા હોય. ઉત્પન્ન થઈ ગયા હોય. હા. એટલે વાતે વેતાની પરિસ્થિતિ એ જાણી ન શકે. કેવડી સિવાય ન જાણી શકે કોઈ, કારણ કે વાર્તાનો સમય એટલો અલ્પ છે કે માણસ ઉપયોગ લગાડે ને એ પેલા તો એ માણસ ઉત્પન્ન થઈ ગયો હોય. હા. સમજાણું? જી સ્વામી. સુધાભાઈ સ્વામી, એક હા સમય બે જી. સમય એટલે એક વળાંક બે વળાંક એવી રીતના ન થાય. હે એક સમય અને બે સમય એટલે એક વળાંક લીધો બીજો વળાંક લીધો એમ એક સમય બે સમય ન કહેવાય. બે સમય એટલે ખાલી એક જ વળાંક લેવો પડે. ત્રસ નાડીમાં ગમે ત્યાં હોય એને વધુમાં વધુ એક જ વળાંક લેવો પડે. અચ્છા. બીજો સમય તો એ નાડી ભેદન કરે. ત્રસ નાડીમાંથી સ્થાવર નાડીમાં આવે તો, અચ્છા. અને વધારે વળાંક એને નિષ્કુટ થી નિષ્કુટ હોય તો જ લેવા પડે. અચ્છા. એટલે અમને બિસ્કુટ માસ્ટરજી એવું સમજાવ્યું કે અહીંયાથી સ્ટ્રેટ હાથમાં જાય અને ત્યાંથી જ્યાં વળાંક લે ને એ બીજો સમય કે. હા બરાબર છે, બરાબર જ છે. તો ત્રસ નાડીમાં એક જ વળાંક આવે, બીજો કોઈ વળાંક જ ન આવે. અચ્છા, ઓકે. ત્રિસ્કુટ ત્રિસ્કુટ એટલે કેમ શું કે કીધું ત્રસ તમે? નાડી ને ત્રસ નાડી છે. તમારે સ્થાવર નાડીમાં જવું હોય તો તમારે નાડી ભેદન કરવું પડે. તો નાડી ભેદન કરવામાં એક સમય લાગે. અચ્છા, ઓકે. ઓકે, થેન્ક યુ. નિષ્કુટ એટલે લોકનો છેડો. લોકનો છેડો એ અનાનસ જેવો ખાચા ખૂચા વાળો છે, એને નિષ્કુટ કહેવાય. આપણે ઘણી વાર સમજાયું છે હા નિષ્કુટ. સ્વામી. હા. બરાબર. નિષ્કુટ એટલે પાઇનેપલ ની જેમ ખૂણા ખૂણા વાળો લોક છે. અચ્છા. સમજાણું બધાને? જી સ્વામી. તો અષાઢ સુદ છઠ ની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 10મા પ્રાણત દેવલોક માંથી પ્રભુનું ચ્યવન થયું. બરાબર. હા. તો 10મા દેવલોકમાં પ્રભુનો આત્મા જાગ્રત હતા. એ એકદમ જાગ્રત હતા, સમ્યક દ્રષ્ટિ હતા, સાયક સમકીતિ હતા, બધી જ પરિસ્થિતિના જાણનાર હતા. 10મા દેવલોકનું લાંબુ આયુષ્ય પણ એમને સાધનામાં જ વિતાવ્યું હતું, ક્યાંય પ્રમાદ અવસ્થામાં નહોતા. તો એ દેવલોકની અંદર આટલી જાગૃતિ હોવા છતાં પણ ભગવાન પોતાનું ચ્યવન જોઈ શક્યા નહીં. તો ભગવાનના જ્ઞાનમાં કિંતુ પરંતુ નહોતું, ભગવાનની સાધનામાં પણ કિંતુ પરંતુ નહોતું, પણ ઉપયોગની એક સાહજિક અવસ્થા હોય, એ અવસ્થાને લઈને ચ્યવન અવસ્થા કોઈ પણ જીવ જોઈ શકતા નથી સિવાય કે કેવડી. કેમ કે કેવળ જ્ઞાન જ સમયને પકડી શકે છે, બાકી બધા જ જ્ઞાનને પકડાતા અંત મુહૂર્ત લાગે. એટલે દેવલોક નો કોઈ જીવ બીજે જાય તો એને થોડુંક સ્ટાર્ટિંગમાં ખબર પડે કે ન ખબર પડે? જી નહીં. નહીં ને. હું એક સમય પછી ચ્યવન કરીશ ઈ ખબર પડે, પણ ચ્યવન થઈ રહ્યું છે ઇન બિટવીન, પ્રેઝન્ટ ક્રિયા છે એ ન જાણી શકે, જોઈ શકે. ક્યાં જન્મ લેવાનો છે ખબર પડે? હા હા હા, ઈ ખબર હોય. એ ખબર કોઈ બી જીવને? હા, એટલે કોઈ બી જીવને નહીં, એટલે દેવલોકના કોઈ બી જીવ? હા, દેવલોકમાં ખબર હોય. અચ્છા.
તો મહાવીર ભગવાનને પણ એ ખબર હતી કે ઈ દેવાનંદાની કુક્ષીમાં જઈ રહ્યા છે. હા જી. તો પણ કઈ કરી ન શક્યા. ભવિતવ્યતાને અને મહાપુરુષોની આ એક નિશાની હોય વિભાબેન કે મહાપુરુષો ઉદય ભાવને પોતાની માટે બદલવાની કોશિશ ન કરે. ઉદયને સ્વીકારી અને એમાં ક્ષમતા રાખે. હું બ્રાહ્મણીની કુક્ષીએ ઉત્પન્ન થઈશ તો મારું ખરાબ ગણાશે એવું તીર્થંકરો ન વિચારે. ભવિતવ્યતા છે એમાં ક્યાંય પણ ચંચુપાત મહાપુરુષ ન કરે. આપણે બધી વસ્તુમાં ચંચીપાત કર્યા કરીએ છીએ. કુદરતની સાથે ચેડા. વરસાદ આવવાનો છે ને રોકી દ્યો, ઈ સાધક ન કરે, જાદુગર કરે. હા, જેને પોતાનો પ્રભાવ દેખાડવો હોય ઈ કરે, સાધક ન કરે. કેમ કે કુદરત છે, નિસર્ગ છે, નિસર્ગમાં હસ્તક્ષેપ, વ્યવસ્થામાં હસ્તક્ષેપ સાધક પુરુષો ન કરે. આ નિયમ છે, તો મોટી વાત છે. સામે દેવને ખબર પડે કે ઈ હવે હા. ચવીને તિર્યંચમાં કે બીજી કોઈ ગતિમાં જવાનું છે, તો એને આવતા રૌદ્ર જાણ થતું હશે ને? જી નહીં, જી એટલે નહીં. બીજા જીવોને નહીં? એને ખબર છે, સમકીથી આત્મા હોય, અંદરથી જાગૃતિ હોય તો એ પેલા તો તિર્યંચમાં જાય નહીં. પણ સંકેતનું વમન થઈ ગયું અને તિર્યંચમાં જાય તો પણ સંકેત એની નાભીમાં બેઠું છે ને આવી નાની નાની ચીજોની ફરિયાદ ન હોય. અચ્છા. એને ખબર છે કે કપડું મેલું થયું છે તો ધોવા માટે જશે તો જાય. સામાન્ય હા, આપણે એ ઘટનાને પ્રતિષ્ઠા ન બનાવે, ન બને. ઘટનાને અવસર બનાવી દે. આપણે ઘટનાને પ્રતિષ્ઠા બનાવવાની કોશિશ કરીએ. હમ હમ હમ. પ્રતિષ્ઠા બનાવવા નહીં જાઓ, સારું નરસું એવા ગણિતમાં નહીં જાઓ. જી સ્વામી. કદાચ ઈ ઘટનામાં એની બદનામી હોય તો મહાપુરુષો બદનામીથી નથી ડરતા, જી. ખોટું કરવાથી ડરે, હા. બદનામીથી ન ડરે. હમ હમ. ભગવાન 5 અછેરાને અટકાવી શકત એટલી તાકાત વાળા હતા, પણ 5 અછેરામાં ક્યાંય એને હસ્તક્ષેપ નથી કર્યો. જી સ્વામી. નિસર્ગની પ્રક્રિયા જેમ ચાલતી હોય એમ થવા દીધી. મહાપુરુષોની આ જ વિશેષતા છે. આપણે આ બધા જીવન ચરિત્ર વાંચીએ એમાં સમજવાનું આ જ છે કે જે ઘટી રહ્યું છે બતાવવાની કોશિશ નહીં કરો, બસ એમાં તમે શાંતિથી તમારો સમય પસાર કરવા માટે જ વિચારો, એનાથી વધારે નહીં વિચારો. હમ હમ. જી સ્વામી. એટલો જ વિચાર. અવાજ ગયો સ્વામી, અવાજ નથી આવતો. હા, શાનું હપ ન કરે. હા, સંભળાય છે બધાને? હવે આવ્યો. મહાપુરુષો સમયમાં આ સારું ને આ ખરાબ એવું મહાપુરુષો ન કરે. મહાપુરુષો એવું જ કરે કે આમાં સમાધિ કેમ રે. હમ હમ. એટલે જે પણ ઘટના ઘટવાની હોય એનો સ્વીકાર કરી લે, એને બદલવાની કોશિશ ન કરે. અમારે તો અત્યારે સમજી લો કે ચાતુર્માસ વરસાદ આવે છે તો અમારા મનમાં એવો વિચાર કે આ વરસાદ રહી જાય તો સારું. મહાપુરુષો એવો વિચાર ન કરે. હા.
કે વરસાદ રહી જાય તો સારું. એને એ તેમ જ વિચાર કરે કે ઠીક છે ને, વરસાદ આવે છે, બેઠા છીએ શાંતિ. પછી એવો વિચાર ન કરે કે લોકો આટલા આવ્યા હશે તો હવે પાછા જશે ને, હવે બીજી વાર આપણે પ્રવેશ કરશું તો આવશે કે નહીં આવશે, આવો વિચાર મહાપુરુષોનો ન હોય. લોક સંજ્ઞાથી તદ્દન પર હોય. લોકોને ભેગા કરવા એનો ઉદ્દેશ જ ન હોય. લોકોને ભેગા કરવા તો મદારીના કામ કહેવાય, ઇન્દ્રજાલિક ના કામ કહેવાય. મહાપુરુષો આવામાં ક્યાંય જ ન અટવાય. સાધક પુરુષોની નિશાની જ આ છે કે લોક પ્રવાહમાં ક્યાંય પણ મહાપુરુષ ન હોય. સમજાણું બરાબર? તો ભગવાનને ખબર હતી કે દેવાનંદા બ્રાહ્મણી એટલે દેવાનંદા માતાની કુક્ષીમાં પ્રભુ પધારવાના છે, એ ભગવાનને ખબર હતી. પણ ભગવાને એમાં ક્યાંય ઠીક છે ને, એ ઋણાનુબંધ સંબંધો છે તો એ પણ પૂરા કરવાના, અને જે ઉદય ભાવ છે, જે આપણે જેની સાથેના ઋણાનુબંધ લઈને આવ્યા છે, એ આપણે પૂરા કરવાના. બસ આટલું જ. હવે આ નથી જોઈતા ને આનાથી મને આમ થાય છે ને મને કસાય આવે છે ને, એના પાછળ આપણે ઉપરથી હાથ રાખીએ કે મારા નિમિત્તે એનું જીવન બગડે છે, એના રાગ દ્વેષ થાય છે, એની ગતિ શું થશે, એવા તો પાછા મહાવીર બનવા જઈએ આપણે. અને એવા મહાવીર નહીં બનતા. સ્વામી, હાજી. એટલે એનો મતલબ એમ કે આપણે મુક્તિના તરફ જ આપણે કોશિશ કરવાની, મુક્ત થવામાં. તો ઈ તો કામ છે, બીજું શું કામ છે ઈ કયો? હા, બરાબર. આભાર સ્વામી. તો બરાબર છે. હા, 15મા અધ્યાયની અંદર સૌથી પહેલા ભગવાનના ચ્યવન કલ્યાણક નું વર્ણન છે. અને ઈ ચ્યવન કલ્યાણક ક્યારે થયું? તો કે ઈ સમયે ચોથો આરો કેટલો બાકી હતો? તો કે 75 વર્ષ 8.5 મહિના બાકી હતો. અને ત્યારે પ્રભુનું ચ્યવન કલ્યાણક થયું. ઈ સમયે નક્ષત્ર કયું હતું? તો કે ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની એટલે જે નક્ષત્રની પછી ઉત્તરા ફાલ્ગુની આવે તો એની પહેલાનું કયું નક્ષત્ર હોય? નહીં, હથોત્તરા છે. એક મિનિટ. જેના ઉત્તરમાં હસ્ત નક્ષત્ર છે, તો કોની પછી હસ્ત નક્ષત્ર આવે? તો કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી. તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત નક્ષત્ર આવે. તો ભગવાનનું ચ્યવન હસ્ત નક્ષત્રની પેલા એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયું. ક્યાંથી થયું? તો કે 10મા દેવલોક માંથી. અને 10મા દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય 20 સાગરોપમ. તો ત્યાંનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને પ્રભુનો આત્મા ત્યાંથી, હવે તમને એ સમજાય કે 20 સાગરોપમનું આયુષ્ય 10મા દેવલોકમાં કોનું હોય? સમકીર્તિ જીવનું. હા, કોનું હોય? સંકિતી જીવનું? જરૂરી નથી કે સંકિતી જીવનું એટલું જ આયુષ્ય હોય. કા તો જે 10મા દેવલોકની સ્થિતિ શું છે બોલો, જેને થોકડા આવડે છે એને? 10મા દેવલોકના દેવની આયુષ્ય એની સ્થિતિ કેટલી?
હા, જેને ઠોકડા આવડે છે કયો? 22 સાગર 20 કે 22? 22 ને 22 સાગરોપમ. હા, હા, 22 સાગરોપમ. 22 સાગરોપમ છે, બરાબર છે. હવે 22 સાગરોપમ નું આયુષ્ય પૂરું કરીને ભગવાનનો આત્મા નીકળો, તો 22 સાગરોપમ નું આયુષ્ય કોનું હોય? મતલબ કોનું? સાધના કરવા વાળા તો આ સાધુ તમને સમજાવવા માટે સાંભળી લ્યો હા 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 કે પેલા દેવલોક નું આયુષ્ય કેટલું છે? 33 ના 10,000 10 સાગરોપમ. 2 સાગરોપમ પેલા દેવલોક નું. 2 સાગરોપમ. જગન્ને 1 પલ્ય અને ઉત્કૃષ્ટ 2 સાગરોપમ. જગનને કેટલું કીધું સ્વામી? જગન્ને 1 પલ્ય. 2 સાગરોપમ. જગન્ને 1 પલ્ય, ઉત્કૃષ્ટ 2 સાગર. આ પેલા દેવલોક ના 13 માળ છે. 13 માળ. એક પલ્ય વાળા દેવતા આ પેલા માળે જ હોય, એનાથી ઉપર ન હોય. હા, એના આયુષ્ય ઉપરથી ખબર પડે કે ઈ ક્યાં હશે. હવે 22 સાગરોપમ નું આયુષ્ય એનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. જેમ કે પેલા દેવલોક નું ઉત્કૃષ્ટ આયુષ્ય 2 સાગર છે, તો 2 સાગર તમને ક્યાં જોવા મળે? છેલ્લા 13મે માળે. હા સમજાણું તમને? હા તો એના ઉપરથી એમ ખ્યાલ આવે કે દેવલોકમાં જેમ જેમ ઉપરના માળે હોય તેમ તેમ એ પુણ્યશાળી હોય. ઓકે. તો પૂર્ણ આયુષ્ય ઉપરના માળમાં હોય. હા હા સમજાણું બરાબર? કેટલા માળ કીધા સ્વામી તમે? 13 માળ. પેલા દેવલોક ની વાત કરું છું, પેલા દેવલોક ની. હા હા. સમજાવવા માટે. હમ. સમજાય છે તમને? જી સ્વામી. અને 13મા માળે પણ 2 સાગર કોનું આયુષ્ય હોય? ઓહો, 5:30 થઈ ગયા. હા. 5:15. અરે બાપરે, આપણો ટાઈમ વધારે પડતો થઈ ગયો. હો, જોકે આજે હું તમારી આગળ મોડી બેઠી છું. આજે અમારે વ્યાખ્યાનમાં આ જ વિષય હતો. આ 13મા માળનું દ્રશ્ય છે. આ પેલા દેવલોકના 13મા માળનું ચિત્ર છે.
આને કહેવાય આવલિકાબદ્ધ દેવલોક વિમાન. આવલિકાબદ્ધ વિમાન. હા, આવલિકાબદ્ધ એટલે લાઇનસર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આઠેય દિશામાં આવા આવલિકાબદ્ધ વિમાનો હોય. બરાબર, લાઇનસર વિમાનો. હવે આ 13મા માળનું ચિત્ર છે. તો 13મા માળના ચિત્રમાં 2 સાગરોપમનું આયુષ્ય ક્યાં આગળ હશે? સૌથી શ્રેષ્ઠ વિમાન કયું? વચ્ચેનું તો કે આ સૌથી વચ્ચેનું. વચ્ચેનું. હા, હવે આવી રીતે હોય તો આવી રીતે જે સૌથી સેન્ટર પોઈન્ટમાં જે દેવલોક છે, હા, કેમ કે આવી રીતે હોય, આમ ના હોય, આવી રીતે હોય. તો આ 13મા માળનું ચિત્ર છે, એમાં સૌથી વચ્ચેનું છે એને કહેવાય અવતંસક. અવતંસક. સમજાણું? તો 13મા માળે વચ્ચેના આ અવતંસક ની અંદર કોણ રે? તો કે એનો ઇન્દ્ર રે. અને કા ઇન્દ્ર જેવા દેવ હોય ઈ રે, જેને સામાનિક દેવ કહેવામાં આવે. સમજાણું? તો ભગવાન મહાવીર સ્વામી 10મા દેવલોકમાં 22 સાગરોપમ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ. તો 22 સાગરોપમમાં 10મા દેવલોકના સૌથી ઉપરના માળમાં, અને ઈ પણ આ અવતંસક વિમાનની અંદર સામાનિક દેવપણે, મહર્ધિક દેવપણે, આરાધક દેવ તરીકે હતા. અવતંસકમાં જે પણ જન્મ લે ઈ દેવતા આરાધક હોય. વિરાધક જીવોની ત્યાં ઉત્પત્તિ ન હોય. કોઈ પણ ડેવલપમાં કોઈ પણ દેવલોકના અવતંસકમાં વિરાધક ન હોય. ઓકે. મહર્ધિક દેવ જ હોય અને આરાધક જ હોય. સમજાણું? હા, તો ભગવાન મહાવીર સ્વામી 10મા દેવલોકમાં 22 સાગરોપમની સ્થિતિ પૂરી કરીને આવ્યા. એનો અર્થ એ છે કે 22 સાગરોપમની સ્થિતિ કોની હોય? તો કે આરાધક જીવની હોય. ઇન્દ્ર સમાન, ઇન્દ્રની સ્થિતિ 22 સાગરોપમની હોય. તો ઇન્દ્રની બરોબર જેનું સ્થાન હોય, ઇન્દ્ર પણ જેને માન સન્માન આપતા હોય, એવા સામાનિક દેવપણે, મહર્ધિક દેવપણે પ્રભુનો આત્મા હતો. તો એ પોતાની મહર્ધિક પદવી, પોતાનું ઉચ્ચ સ્થાન છોડીને ભગવાને ચ્યવન કલ્યાણક કર્યું. સમજાણું તમને? હલો. હવે આપણે ઉર્ધ્વલોક તો સમજ્યા નથી, એટલે આપણું આ સમજવાનું રહી ગયું. હા સ્વામી. ગુણ સ્થાનકમાં થોડું થોડું આવ્યું છે. હલો. ગુણ સ્થાનકમાં થોડું થોડું આવ્યું છે. ગુણસ્થાનમાં થોડું થોડું આવ્યું હતું. હા. હા, તો ભગવાનના આત્માનું ચ્યવન કલ્યાણક 10મા દેવલોકમાંથી 22 સાગરોપમની સ્થિતિના મહર્ધિક દેવ પૂર્ણ કરી ભવની અને તે દેવલોકના ભવની આયુષ્ય સ્થિતિ પૂરી કરીને ભગવાનનો આત્મા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ચ્યવન કરીને દેવાનંદા માતાની કુક્ષીમાં ઉત્પન્ન થયો. આને કહેવાય ચ્યવન કલ્યાણક. બરાબર છે?
હા, તો ભગવાનનું એક કલ્યાણક આપણું પૂરું થયું. એમાં ભગવાનના આરાધક ભાવોનું દર્શન થયું. ભગવાનની વૃદ્ધિ એકદમ ઉત્કૃષ્ટ હતી, ઇન્દ્ર બરાબર હતી, એનું આપણે અવલોકન થયું. અને એટલી પરિસ્થિતિની અંદર પણ એની અનાસક્તિ કે એ ચ્યવન કરવાના છે એની એને ખબર હતી. હા, અને ચ્યવન થઈ ગયું એની પણ એને ખબર હતી. કેટલી જાગૃતિ! વચ્ચેનું પણ જાણી શકત, પણ અવધિ જ્ઞાનનો ઉપયોગ સ્થૂળ હોય અને ચ્યવન વાટે વેતાની સ્થિતિ બહુ સૂક્ષ્મ હોય એટલે એ જાણી ન શક્યા. હા, સમજાણું? તો 10મા દેવલોકની ભગવાનની કેટલી બધી અપ્રમત્તતા હશે, કેટલી જાગૃતિ હશે. બરાબર છે. તો આ રીતે ભગવાનનું ચ્યવન કલ્યાણક થયું. હવે ભગવાનના હજુ 3 કલ્યાણક આપણે લેવાના છે, અને એ સાથે સાથે 5 મહાવ્રતની 25 ભાવના. ખરેખર ખૂબ સરસ છે. 25 ભાવના સમજવા જેવી છે. અને એ આપણે હવે 1 કે 2 દિવસની અંદર સમજી લેશું, એટલે આપણું આચારાંક સૂત્રનું 15મું અધ્યયન પૂરું. બરાબર છે. હા, હવે તમે બહુ નજીક જઈ રહ્યા છો કે તમારું આચારાંક સૂત્ર પૂર્ણ. બરાબર છે. બહુ ડિટેલમાં સરસ સમજાવ્યું સ્વામી. હા, તો આપણે આગમ ગોરસના આધારે 15મું અધ્યયન આપણે સમજશું. એમાં લાગશે તો આપણે આચારાંક મૂળ સૂત્ર છે એમાંથી કંઈક પણ લેવાની કોશિશ કરશું, નહીતર આગમ ગોરસની અંદર પર્યાપ્ત છે. તો બસ આજે આટલું. ખૂબ ખૂબ આભાર સ્વામી. અમારું ઘડિયાળ સામે નજર જ નથી ગઈ. અમે હમણાં જોયું ત્યારે 5:30. જમવાય ધમચ્ચામિન મિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ. દુઠ્ઠું પડી છે મકાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સોણતા સાંભળતા છે. અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયલ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જિનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. બધાને તમે મંગલિત ક્લિક્સ ફરમાવો સ્વામી. હાજી. ગુરુદેવની આદિમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે છે નર સાગરમાં ન બુડે તે સકલ કર્મનો મોક્ષ ગણા સકલ અનંત ભાવ ધરીને જે ગુણ ગાતે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ही શરણાચાર વર્ષણ નહીં કોઈ જે નરનારી આદરે અક્ષય અચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લભ્યતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી પૂજ્ય ગુરુદેવ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. મધ્યાનંદામી સુખ સ્વામી સાતા. સાતામાં રહેજો. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.
બધાને જય જય શ્રી માતાજી કૃષ્ણ. સ્વામી